અને 2027 ની તૈયારી ચાલી રહી છે વાલા. તું જ્યાં ઉભો રહે ત્યાં કીર્તિ પટેલ અપક્ષમાં ઉભી જશે અને તું મારા માટે પેદડું બરાબર છું અને પેદડાને આમ કરીને આમ પાડી દેવાનું છે વાલા. તો તું તારી તૈયારીમાં રહેજે. તારે જ્યાં જોઈ જવું હોય ત્યાં થઈ જજે, પણ તારા છુપાયેલા કરેલા કાળા કામ હવે નહીં દબાય. અને હું રિક્વેસ્ટ કરું છું કે જો આવું ને આવું ચાલતું રહેશે ને આવા નવા ધંધા કરીને લોકો આવા જોડાશે ને રાજકારણમાં, તો એ સીટનું નામે બદનામ કરશે. તો તું જ્યાં ઉભો રહે ને ત્યાં સામે મારી ફૂલ તૈયારી છે. કીર્તિ પટેલે આવશે અપક્ષમાં. તૈયારીમાં રહે છે, તૈયારીમાં. આપણો કોઈ પક્ષ નથી અને તું કઈ પક્ષમાંથી લડવાનો છે મને ખબર નથી, પણ હું છું અપક્ષમાં વાલા. આવી જા, બતાવું તને રાજકારણ કોને કહેવાય વાલા. ગરીબના પૈસા લઈને તો બહુ સેવા કરી, અમને મળે તો અમને કરી. રાજનીતિ આખી અલગ છે. એવા ખેડૂતોના આંસુ, એવા ગરીબોના આંસુ, ગામડે ગામડે એવી જે જરૂરિયાત હોય જે તારી પાસે સમય પૂછવાનું, તું કરીશ સેવા. અરે જે ગરીબોના આંસુ ભૂખ બતાવીને જે પૈસા નથી મેળતો એ સેવા કરશે. ગરીબોના નામે તો ગડકી ગયો. હવે તારા આખા ગોળ આખા રોડ આખા પુલ ગડી ગયા છે. હાલ છૂટ્યો તું, ઓછું પડ્યું નહીં જવા દો વાલા. ચલ, મારી પણ ફૂલ તૈયારી 2027 ની.